વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1માં સંબંધ અને વિધેયનું સ્વાધ્યાય 1.3 આગળ ગણીશું. તો ચોથા પ્રશ્ન સુધી આપણે જોયું હતું. હવે પ્રશ્ન 5થી આગળ જોઈએ. નીચે આપેલા વિધેયોને પ્રતિવિધેય મળશે, કારણ સહિત જણાવો. તો આપણે જેમ જોયું તેમ કોઈ પણ વિધેયને પ્રતિવિધેય ક્યારે મળે? જ્યારે તે વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ એને પ્રતિવિધેય મળે. તો પહેલું વિધેય આપણને આપ્યું છે 1 2 3 4 2 10. એમાં ક્રમયુક્ત જોડ આપી છે વિધેયની f1 10, f2 10, f3 10, f4 10. તો આ વિધેય અનેક એક છે. કેમ? તો કે આ 1 2 3 અને 4 બધા 10 સાથે જોડાય છે, એટલે અનેક એક વિધેય છે, એક નથી, માટે એનું પ્રતિવિધેય મળશે નહીં. ત્યાર પછી જોઈએ બીજું, જી ફંક્શન જી 5 6 7 8 2 1 2 3 4. જી ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ 5 4 6 3 7 4 8 2. તો જો આ 4 અહીંયા જે છે સહપ્રદેશમાં એ બે ઘટક સાથે જોડાયેલો છે, 5 સાથે અને 7 સાથે. તો 4 5 સાથે જોડાયેલો છે, 7 સાથે જોડાયેલો છે, માટે આ વિધેય જે છે એ અનેક એક વિધેય બને અને અવ્યાપ્ત બને, વ્યાપ્ત પણ નથી. કેમ? તો કે આ એકનું પૂર્વ પ્રતિબિંબ મળતું નથી. 4નું મળે, 3નું મળે, 2નું મળે, પરંતુ એકનું પૂર્વ પ્રતિબિંબ મળતું ન હોવાથી આ વિધેય છે એ વ્યાપ્ત નથી. એટલે આમ આપેલ વિધેય એક અને વ્યાપ્ત બંને નથી, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. નેક્સ્ટ આમાં જોઈએ તો 2 3 4 5 2 7 9 11 13 ફંક્શન આપેલું છે. તો 2 છે 7 સાથે જોડાયેલા છે, 3 છે 9, 4 છે 11 અને 5 છે 13. તો આ વિધેય એક છે. અને વ્યાપ્ત માટે આપણે જોવું હોય તો એનો રેન્જ, એનો જે હોય રેન્જ ઓફ ફંક્શન એના કોડોમેન જેટલો થવો જોઈએ. તો જો 7 9 11 13, 7 9 11 13, એટલે એનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે, માટે વ્યાપ્ત છે. આમ આપેલ વિધેય છે એ એક અને વ્યાપ્ત છે, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે અને એનું પ્રતિવિધેય આપણે મેળવી શકીએ. પ્રશ્ન 6 એવો છે, બતાવો કે ફંક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 to r, -1 1 to r, ક્લોઝ ઇન્ટરવલ -1 1 to r, fx is equal to x upon x plus 2. એક વિધેય છે. વિધેય f ને પ્રતિવિધેય મેળવો. તો પહેલા આપણે જોઈશું એક વિધેય છે કે નહીં. જો એક હશે તો વ્યાપ્ત છે, એક અને વ્યાપ્ત થાય તો તેનું પ્રતિવિધેય મળે. ધારો કે x1 x2 belongs to -1 1, એટલે કે પ્રદેશ ગણમાંથી કોઈ પણ બે ઘટકો લેવામાં આવે અને fx1 બરાબર fx2 હોય, એટલે કે એના પ્રતિબિંબ સમાન હોય, તો આના પરથી આપણે લખીએ છીએ કે x1 upon x1 plus 2 બરાબર x2 upon x2 plus 2 બરાબર x1 બરાબર x2 gives x1 બરાબર x2. તો fx1 બરાબર fx2 હતું તો શું મળ્યું? x1 બરાબર x2. એનું સમાનાર્થી પ્રેરણ શું થાય? કે જો આ બે સમાન ન હોય તો આ બે સમાન મળશે નહીં. એટલે એ વિધેય f છે એના અલગ અલગ ઘટક માટે અલગ અલગ પ્રતિબિંબ મળે છે, માટે એ એક વિધેય છે. હવે એક અને વ્યાપ્ત વિધેય છે, તેથી જેના fના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. ચાલો, તો y બરાબર fx, y બરાબર fx ઇઝ ઇક્વલ ટુ x upon x plus 2 આપેલું છે.
સાદુરૂપ આપીએ x+2 ને બરાબરની આ બાજુ ગુણીએ અને એમાંથી x કોમન લઈએ, x વાળા પદને આ બાજુ લઈએ અને આપણને x ઇઝ ઇક્વલ ટુ 2y અપોન 1 માઇનસ y મળે. x ઇઝ ઇક્વલ ટુ 2y અપોન 1 માઇનસ y જે છે એ આપણને એનું પ્રતિવિધેય મળ્યું. કોઈ પણ y માટે x મળી શકે. y ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોવું જોઈએ, જે y ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો આપણે f ઇન્વર્સ જે ફંક્શન છે એ રેન્જ ઓફ f ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 1 મળશે. જ્યારે વિધેયનું પ્રતિવિધેય બને, જ્યારે વિધેયનું પ્રતિવિધેય મળે ત્યારે એનો પ્રદેશ અને સહપ્રદેશ બદલાઈ જાય. જે સહપ્રદેશ હતો એ પ્રદેશ બની ગયો, જે આ પ્રદેશ હતો એ સહપ્રદેશ બની ગયો. -1 1 એ પ્રદેશ હતો જે સહપ્રદેશ બન્યો. સહપ્રદેશ રેન્જ ઓફ એફ હતું જે પ્રદેશ બન્યો એ બદલાય. અને એફ ઇન્વર્સ વાય નું સૂત્ર શું બનશે? 2y/1 - y. હવે આપણે વ્યાપક સ્વરૂપે જોઈએ તો y ની જગ્યાએ આપણે x લખી શકીએ. વ્યાપક રૂપે જોતા f' ઇઝ ઇક્વલ ટુ 2x અપોન 1 - x, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 1. f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ 2x અપોન 1 - x મળ્યું, જે આપેલ વિધેય f નું પ્રતિવિધેય છે. તો આમ વિધેય f નું પ્રતિવિધેય મળશે અને જે એનું સૂત્ર વિધેયનું સૂત્ર બનશે f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ 2x અપોન 1 - x. આગળ જોઈએ. દાખલા નંબર 7 છે. f R2R ફંક્શન છે. fx ઇઝ ઇક્વલ ટુ 4x + 3 છે. તો સાબિત કરો કે વિધેય f વ્યસ્તક્ષમ છે અને f નું પ્રતિવિધેય શોધો. તો કોઈ પણ વિધેય વ્યસ્તક્ષમ છે એનો અર્થ એવો થાય કે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. વ્યસ્તક્ષમ છે એટલે કે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એવું આપણે સાબિત કરવું છે. તો એવું સાબિત કરવા માટે આપણે સૌ પ્રથમ પહેલાં એ સાબિત કરવું પડે કે આપેલ વિધેય એકક અને વ્યાપ્ત છે. જો વિધેય એકક અને વ્યાપ્ત હોય તો અને તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તો ચાલો આપણે એકની ચકાસણી કરીએ. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ r માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 ઇઝ ઇમ્પ્લાઇઝ ધેટ 4x1 + 3 ઇઝ ઇક્વલ ટુ 4x2 + 3. આ બેઠી કિંમત આપણે આમાં મૂકી છે x1 ને x2 ની. બંને બાજુથી 3 દૂર કરીએ તો 4x1 ઇઝ ઇક્વલ ટુ 4x2 થાય અને ઇમ્પ્લાઇઝ ધેટ x1 ઇઝ ઇક્વલ ટુ x2 થાય. આમ f એકક વિધેય છે. ચાલો એકક વિધેય મળ્યું આપણને. એટલે કે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 અને fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. એટલે દરેક સભ્ય માટે અલગ અલગ પ્રતિબિંબ મળે છે. આમ આ એકક છે. વ્યાપ્તની વાત કરીએ તો fx ઇઝ ઇક્વલ ટુ y છે. fx એટલે શું? તો 4x + 3 ઇઝ ઇક્વલ ટુ y. તો x ઇઝ ઇક્વલ ટુ y - 3/4. આમ y કોઈ પણ y માટે તમને એનું પ્રતિબિંબ પ્રદેશમાં મળશે. પૂર્વ પ્રતિબિંબ તમને મળશે. પ્રત્યેક y નું પૂર્વ પ્રતિબિંબ તમને x મળશે, જે y - 3/4 નું જેટલું હશે. આમ દરેક y ને પૂર્વ પ્રતિબિંબ છે, તેથી f વ્યાપ્ત છે. તેથી f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ x. x ની કિંમત છે y - 3/4. y - 3/4. તો એ અહીં લખીએ આપણે. વ્યાપક અર્થમાં જો વાત કરીએ આપણે તો f ઇન્વર્સ R2R ફંક્શન ઇન્વર્સ ફંક્શન છે. f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ
વાયની જગ્યાએ આપણે છેલ્લે એક્સ લખી નાખવાનું પ્રત્યેક દાખલામાં. એક્સ -3/4. આમ આપેલ વિધેય વ્યસ્તક્ષમ છે તથા તેનું પ્રતિવિધેય મળે છે. જે આપણે મેળવ્યું એનું પ્રતિવિધેય છે એફ ઇન્વર્સ આર ટુ આર. એફ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ -3/4. વિધેયના સૂત્રને હંમેશા પહેલા વાય સાથે સરખાવવાનું અને એમાંથી એક્સને કરતા બનાવવાનું. એ જે કિંમત મળે એક્સની એ અહીંયા લખવાની અને પછી વાયની જગ્યાએ એક્સથી એને રિપ્લેસ કરવાની એટલે આપણને એનું પ્રતિવિધેય મળે. ચાલો, ફંક્શન r+2 ક્લોઝ ઇન્ટરવલ 4 to infinitive fx is equal to x² + 4. સાબિત કરો કે f વિધેય વ્યસ્તક્ષમ છે તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ y is equal to √y - 4 દ્વારા દર્શાવાય છે. તો આપણે પહેલા આપેલ વિધેયની એક વિધેયની ચકાસણી કરવી. તો જો સૌ પ્રથમ આપણે દરેક વખતે એક વિધેયની ચકાસણી કરવા માટે શું કરીએ? બે ઘટક લઈએ x1 x2 બિલોંગ્સ ટુ એના પ્રદેશમાંથી. માટે fx1 is equal to fx2 હોય ધારો કે implies that x1² + 4 is equal to x2² + 4. 4 બે બાજુથી દૂર કરીએ તો આપણને મળશે x1² is equal to x2². એનું સ્ક્વેર રૂટ લઈએ તો પછી મળશે mod x1 is equal to mod of x2. પણ x2 બિલોંગ્સ ટુ r પ્લસ એટલે મોડ દૂર કરીએ તો પણ એ ધન જ રહેશે. x1 is equal to x2. આમ વિધેય f એ એક વિધેય છે. હવે આપણે વ્યાપ્ત વિધેયની વાત કરવી હોય તો હંમેશા fx is equal to y લખવાનું. fx બરાબર જે આપ્યું હોય તે લખવાનું. એમાંથી એક્સને કરતા બનાવવાનું. એક્સ સામનું છે +4 સામે જાય -4 થાય. સ્ક્વેરનું સ્ક્વેર રૂટ ઓફ લઈ લેશું તો √y - 4. તેથી એક્સ બિલોંગ્સ ટુ, કારણ ધન વર્ગમૂળ લેવાનું કારણ કે એક્સ છે ધન સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ r+. એ વ્યાપ્ત વિધેય છે. આમ દરેક વાય માટે એક્સ મળશે તમને. વાયની કોઈ પણ પ્રત્યેક કિંમત અહીંયા મૂકીશો તો તમને એવો એક્સ મળશે કે જેથી વાયની કિંમત કેવી હશે તો કે 4 કે 4થી મોટી. આપણને એનો અહીંયા સહપ્રદેશ આપેલો છે 4 to infinitive. એટલે પ્રતિવિધેયમાં સહપ્રદેશ છે આપણને એ પ્રદેશ બની જશે 4 to infinitive. અને પ્રદેશ હતો r+ એ સહપ્રદેશ બની ગયો. તો આના કોઈ પણ ઘટક લઈએ 4 થી લઈને અનંત સુધીમાં અને અહીંયા મૂકીએ તો આપણને અનન્ય x બિલોંગ્સ ટુ r+ મળે. x બિલોંગ્સ ટુ r+ મળશે કે જેથી fx is equal to y થાય. fx is equal to y. તો f ઇન્વર્સ y બરાબર x. fx is equal to y હોય તો f ઇન્વર્સ y is equal to x થાય. x ની કિંમત આપણને કઈ મળી છે જો અહીંયા y - √y - 4. તો x ની કિંમત અહીંયા આપણે તે મૂકી દઈએ. x ની કિંમત અહીંયા √y - 4 મૂકીએ. આમ f ઇન્વર્સ x is equal to √x - 4. y ની જગ્યાએ આપણે x છેલ્લે x થી રિપ્લેસ કરીએ. કોઈ પણ દાખલામાં પ્રતિવિધેય મળે ત્યારે છેલ્લું જે જવાબ છે એ આપણે ચલ y ની જગ્યાએ ચલ x ના સ્વરૂપમાં લખશું જે માંગેલ પ્રતિવિધેય છે. તો આમ આપણને આ વિધેય
એક મળ્યું અને વ્યાપ્ત મળ્યું. તો એક અને વ્યાપ્ત વિધેય છે માટે તેનું પ્રતિવિધેય આપણને મળે છે. સૌ પ્રથમ આપણે એક સાબિત કરવાનું, ત્યારબાદ વ્યાપ્ત, અને વ્યાપ્તમાં જે એક્સની કિંમત મળે એ અહીંયા લેવાની. એક્સની કિંમત વ્યાપ્તમાં શું મળી તમને? એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ વાય માઇનસ 4. તો અહીંયા લાવો, એફ ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ વાય માઇનસ 4. ઇનવર્સ ફંક્શન મળ્યું, પ્રતિવિધિ મળ્યું. જે એફ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રૂટ ઓફ એક્સ માઇનસ 4. આપણે એક્સથી એને રિપ્લેસ કરી દઈએ. અહીંયા વાય છે તો અહીંયા વાય લીધું, એક્સ આવે તો અહીંયા એક્સ આવે, જે માંગેલ પ્રતિવિધેય છે. હવે આપણે દાખલા નંબર 9ની વાત કરીએ. તો ફંક્શન છે r+2, r+ gives r+2 ક્લોઝ ઇન્ટરવલ -5 to infinity. ફંક્શન r+2 ક્લોઝ ઇન્ટરવલ -5 to infinity. વિધેયનું સૂત્ર છે fx ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x - 5. તો સાબિત કરો કે f એ વ્યસ્તક્ષમ છે અને f ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ y + 6 - 1/3 મળશે, એવું આપણે સાબિત કરવાનું છે. તો જો જે વિધેયનું સૂત્ર છે એને આપણે આવી રીતે લખી શકીએ. fx ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x + 1 - 6. આનું સાદુરૂપ આપીએ 1 - 6 તો અહીંયા 5 છે આવી જશે, અને આ પૂર્ણાંક ત્રિપદી બની ગઈ. એટલે આપણે આને એવું લખી શકીએ, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, આખાનું વર્ગ -6. અહીંયા આપણે fx ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ઓફ 3x + 1 - 6 લીધો છે. 3x + 1 નો સ્ક્વેર -6 આપણને કઈ રીતે મળ્યું એ આપણે જોયું. +1 કરીને -6 લખ્યા, જે -5 બરાબર થતા હતા. અહીં ધારો કે x1 x2 belongs to r+. x1 x2 belongs to r+ આપણને આપેલું છે. એટલે કે સહપ્રદેશના બે ઘટક લીધા, ભિન્ન ઘટકો x1 અને x2. જો fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 હોય તો શું થશે? તો x સૂત્રમાં કિંમત મૂકો, x1 x2 સાદુરૂપ આપો, વર્ગમૂળ લો, અને આપણને મળશે x1 ઇઝ ઇક્વલ ટુ x2. એનો અર્થ એવો થયો કે જો બે ઘટકોના પૂર્વ પ્રતિબિંબ સમાન હોય, જો બે ઘટકોના પ્રતિબિંબ સમાન હોય, એટલે કે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 હોય તો બંને ઘટકો કેવા હોય? સમાન. એટલે કે એનું સમાનાર્થી પ્રેરણ એવું થશે કે જો બે ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોય તો બે ઘટકો થશે ભિન્ન, જુદા જુદા થશે, બે ઘટકો અલગ અલગ મળશે આપણને. તો આપણે એવી રીતે સાબિત કરી શકીએ કે આપેલ વિધેય છે એ એક છે. અને વ્યાપ્ત માટે વિધેયનું જે સૂત્ર છે એ જો fx ઇઝ ઇક્વલ ટુ y. fx એટલે કયું, શું આપેલું છે આપણે હમણાં જ જોયું. fx એટલે 3x + 1 નો હોલ સ્ક્વેર -6 બરાબર y. -6 ને બરાબરની સામે લઈ લો, +6. 3x + 1 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ y + 6 થશે. બંને બાજુ વર્ગમૂળ લેતા 3x
+1 સામે જાય -1 3x તો x ને કરતા બનાવો તો 3 છે છેદમાં જશે હા તો x ઇઝ ઇક્વલ ટુ મળ્યું સ્ક્વેર રૂટ ઓફ y પ્લસ 6 માઇનસ 1 ડિવાઈડ બાય 3 તો આમાં આપણને અહીં આપણે જાણીએ છીએ કે f ઇનવર્સ fx બરાબર y હોય જોઈએ હોય fx ઇઝ ઇક્વલ ટુ y તો આ f સામે જાય તો x બરાબર f ઇનવર્સ y થાય એનો અર્થ કે f ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ x f ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ x હવે f ઇનવર્સ y ને x ની કિંમત આપણે મેળવી છે અહીં x ની કિંમત જે અહીં મેળવી છે એ બેઠી અહીં લખી દેવાની છે ત્યાર પછી y ને x થી રિપ્લેસ કરશો એટલે કે f ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 6 પ્લસ x માઇનસ 1/3 મળશે આમ આપેલ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને એનું પ્રતિવિધેય છે આપણને એ મળ્યું વિધેય છે f ઇનવર્સ -5 ટુ ક્લોઝ ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટી ક્લોઝ ઓપન ઇન્ટરવલ -5 ઇન્ફિનિટી -5 ટુ ઇન્ફિનિટી ટુ r પ્લસ વિધેયનો પ્રદેશ છે સહપ્રદેશ છે અથવા વિસ્તાર છે અને એનું સૂત્ર છે આમ આપેલ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને એ આપણને મળશે આ જ પ્રકારે એકાદ બે દાખલા અને 2-3 થોડા MCQ જે આ સ્વાધ્યાયના છે બાકી એ તમે આ જે રીતે કરશો પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે અને જો સમજણ ના પડે તો મને એના વિશે પૂછજો નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે સ્વાધ્યાય આના પછીનું જે છે ત્યાંથી શરૂઆત કરશું થેન્ક યુ